અમદાવાદના દરિયાપુર ટાવર પાસે મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે એફ ડિવિઝન એસીપીની ટીમે મનપસંદ જીમખાનામાં દરોડા પાડ્યા, જેમાં 63 જુગારીઓને રંગે હાથે પકડી પાડવામાં આવ્યા। કેટલાક જુગારીઓ ગાંધીનગર, બારેજા અને સુરતના છે, સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। ચોંકાવનારી વાત એ છે કે જીમખાનામાં રિક્રિએશન સેન્ટરના નામે ચાલતા આ ગોરખ ધંધામાં જુગારીઓને નાસ્તાથી લઈને ટીવી સુધીની શાહી સુવિધા પણ આપવામાં આવતી હતી। અમદાવાદનો સૌથી મોટો જુગારી ગોવિંદ પટેલ ઉર્ફે રાજુ આ ગોરખ ધંધો ચલાવતો હતો, જે મનપસંદ જીમખાનાની પાછળના ભાગમાં આવેલા પોળના મકાનોમાં જુગારની ક્લબ ચલાવાતી હતી, જ્યાં પોલીસ આવે તો પહેલાથી જ જાણ થઈ જાય એ માટે સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે। હાલ પોલીસ તમામ જુગારીઓને ઝડપી પાડીને તપાસ ચલાવી રહી છે। કેટલા સમયથી આ ગોરખ ધંધો ચાલતો હતો અને કોણ અહીં જુગાર રમવા આવતા હતા એ દિશામાં હવે પોલીસ તપાસ ચલાવી રહી છે। રિક્રિએશન સેન્ટરના નામે ચાલતું હોય છે, પરંતુ એની પાછળની જે ઘણી બધી પ્રોપર્ટી છે જેની અંદર આ ખુફિયા રીતે આ જુગારનું ધામ ચાલતું હતું। ગોવિંદ ખોડીદાસ પટેલ ગામો એનું આ જીમખાનું ચાલતું હતું, પણ જીમખાનાના ઓથાર હેઠળ અહીંયા ઘણી બધી પ્રોપર્ટી છે કે જે જુગાર ધામ માટે એનો પ્રયોગ થઈ રહ્યો હતો। એ બધી અમે લોકો સીઝ કરી છે, એટલે અત્યારે હાલ પ્રક્રિયા ચાલુ છે। અમે લોકો પીસીબીની ટીમ અને અમારી સંયુક્ત ટીમ, કારણ કે અહીંયા ઘણી બધી પ્રોપર્ટીઝ છે જેનો આ લોકો બળજબરીપૂર્વક જુગાર રમાડવા માટે અહીંયાના લોકો સાથે સંકલિત થઈ અને અહીંયા ઉપયોગ કરતા હતા। એ અંદર ખુફિયા ગલીઓની અંદર કે જે સામાન્ય રીતે આપણને ધ્યાને ના આવે એવી જગ્યાએ અંતરિયાળ વિસ્તારોમાં રમાડતા હતા। દરેક ઘરમાં 3-4 દરવાજા છે, ક્યાંકથી બારીઓથી નીકળવાના રસ્તા છે, સીસીટીવી લગાડ્યા છે કે એમાં પોલીસની ગતિવિધિ જોવે, જો પોલીસ આવી છે તો પાછળથી કેવી રીતે ભાગવું। જુગાર તો પત્તાનો જુગાર રમાડતો હતો, સટ્ટા રમાડતા હતા, કોઈન્સથી એનો મદદ લઈને એની આખી એમો છે।